જામનગર શહેરમાં ઓપરેશન સિંદૂરની સફળતા ઉપર દેશભક્તિની લાગણીઓ ઉલ્લાસભેર વ્યક્ત કરવામાં આવી હતી। જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, એનસીસી કેડેટ્સ અને મહિલાઓ તિરંગા સાથે જોડાયા હતા। યાત્રા દરમિયાન રાષ્ટ્રીય ગીતો અને દેશભક્તિના નારાઓ ગુંજી ઉઠતા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। આ દરમિયાન રાજકીય સામાજિક આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા માટે આજે મારી વિધાનસભામાં એક વિશાળ સિંદૂર રેલીનું આયોજન કરવામાં આવેલું અને ખાસ કરીને આ રેલી એવા મહિલા ઓફિશિયલ્સ અને એ પહેલગામ હુમલામાં જેટલા પણ આપણા જ ભાઈઓ છે જે માર્યા ગયા આતંકી હુમલામાં જે રીતના એમને પોતાની જાન ગુમાવી પડી, એમને એમના બલિદાનને ટ્રિબ્યુટ આપવા માટે થઈ અને આપણી આર્મ ફોર્સિસ જે રીતના બ્રેવલી અને એક વીરતાપૂર્વક જે પાકિસ્તાનના જેટલા પણ બેઝ કેમ્પ, પાકિસ્તાનમાં આતંકવાદીઓના જેટલા પણ બેઝ કેમ્પ હતા એમાં 100 જેટલા આતંકવાદીઓને એમનો વિનાશ કર્યો, સાથે એમના બેઝ કેમ્પનો પણ ધ્વસ્ત કરી દીધા। ત્યારે આ વીરતા, શૌર્યતા અને એમની જે એક બલિદાનની ભાવના છે આપણા આર્મ ફોર્સિસને, એમને બિરદાવવા માટે થઈ અને આજે મારી વિધાનસભામાં એક વિશાળ સિંદૂર યાત્રાનું આયોજન છે કરવામાં આવ્યું છે, જેમાં વિશાળ સંખ્યામાં માતૃશક્તિએ પણ આજે પોતાનો સહયોગ આપી અને આ સિંદૂર યાત્રા છે એને સફળ બનાવી છે, જેમાં ખાસ કરીને એનસીસીની મહિલા કેડેટ છે, નર્સિંગ સ્ટાફ છે, ડોક્ટર્સનો સ્ટાફ છે, વકીલનો સ્ટાફ છે, તેમજ વિશાળ સંખ્યામાં અહીં બહેનો ઉપસ્થિત છે। ત્યારે આ રેલીને સફળતાપૂર્વક પાર પાડવા માટે હું એ તમામ માતૃશક્તિનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું।